नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सब साहुणं ईसो पंच नमोकारो सब पावपणासनं मंगलाण्यं च सफेसिं परमां हवै मंगलम् परमं हवै मंगलम् ओम शांति शांति शांति। प्रमाण भगवान महावीर स्वामीना चरण कमळमां तथा सद्गुरुदेवना चरण कमळमां उपकारी सर्व संत सतीजीना चरण कमळमां आपણા સૌના અવિરામ કોટી કોટી વંદન। જય જીનેન્દ્ર। તારીખ 29/4/24, વાંચણી નંબર 18, ધર્મકથા। ધર્મકથાના માધ્યમે આપણે તત્વને સમજીશું। આજની આપણી ધર્મકથાનો વિષય છે મોહને દૂર કરો। મોહને દૂર કરો એ આજની આપણી ધર્મકથા છે। ઉત્તરાધ્યયન સૂત્રની અંદર 32મા અધ્યયનમાં ભગવાન આ કથા આપણને સમજાવે છે। ઉત્તરાધ્યયન સૂત્ર 32મું અધ્યયન, એની અંદર મોહને દૂર કરવાની વાત પરમાત્મા ભગવાન મહાવીર સ્વામી આપણને કહે છે કે મોહને દૂર કરો। મોહ એટલે શું? તો મોહ એટલે રાગ, મોહ એટલે આસક્તિ, મોહ એટલે એટેચમેન્ટ, મોહ એટલે ગાંડો રાગ। એ વસ્તુ વગર ન ચાલે એનું નામ છે મોહ। તીવ્ર રાગ એને કહેવાય છે મોહ। મોહના આ બધા નામ છે, રાગ કહો, આસક્તિ કહો, ગમવું ન ગમવું, આ બધી મોહનીયની પ્રકૃતિ છે। મોહને દૂર કરો, આજે આપણે એ વિષય ઉપર સમજવાનું છે। મોહ આપણને 5 ઇન્દ્રિયના વિષયો ઉપર હોય છે। 5 ઇન્દ્રિયના વિષય છે કયા કયા? પ્રથમ તો આપણે એ સમજીએ કે 5 ઇન્દ્રિય અને 5 ઇન્દ્રિયના વિષયો। 5 ઇન્દ્રિય છે શ્રોતેન્દ્રિય, ચક્ષુઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય। 5 ઇન્દ્રિય અને એ 5 ઇન્દ્રિયના વિષય છે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ। ફરીથી 5 ઇન્દ્રિયના 5 વિષય શબ્દ,
રૂપ, ગંધ, રસ અને સ્પર્શ. આ પાંચ ઇન્દ્રિયની અંદર, આ પાંચ ઇન્દ્રિયના વિષયમાં પાંચ જીવો આસક્ત બને છે અને એમની કેવી દુર્દશા થાય છે એ દ્રષ્ટાંત આજે આપણે જોવાના છે. ઇન્દ્રિય પણ પાંચ, એના વિષયો પણ પાંચ, અને એ પાંચ વિષયો ઉપર આજે આપણે નાના દ્રષ્ટાંત જોવાના છે, નાના રૂપક જોવાના છે કે મોહ શું કામ કરે છે, મોહ આપણને શું નુકસાન કરે છે, એ આપણે કથાનકના માધ્યમે સમજવાનું છે. ધર્મ કથા. શબ્દ, પ્રથમ વિષય છે શબ્દ. શબ્દમાં આસક્ત બને છે હરણ, રૂપમાં આસક્ત બને છે પતંગિયું, ગંધમાં આસક્ત બને છે ભમરો, રસમાં આસક્ત બને છે માછલી, અને સ્પર્શમાં આસક્ત બને છે હાથી. ફરીથી, શબ્દમાં આસક્ત બને છે હરણ, રૂપમાં આસક્ત બને છે પતંગિયું, ગંધમાં આસક્ત બને છે ભમરો, રસમાં આસક્ત બને છે માછલી, અને સ્પર્શમાં આસક્ત બને છે હાથી. આ પાંચ કથાનકને આજે આપણે જોવાના છે. શબ્દમાં આસક્ત બને છે હરણ, હરણ એટલે ડિયર, પ્રાણી. રૂપમાં આસક્ત બને છે પતંગિયું, બટરફ્લાય. ગંધમાં આસક્ત બને છે ભમરો, રસમાં આસક્ત બને છે માછલી એટલે કે ફિશ, અને સ્પર્શમાં એટલે કે ટચમાં આસક્ત બને છે હાથી એટલે કે એલિફન્ટ. પાંચ ઇન્દ્રિયના પાંચ વિષયો, એના પાંચ કથાનકો, એના ઉપર આજે આપણે જોઈશું. પાંચ ઇન્દ્રિય: ઈયર, આઈ, નોઝ, ટેસ્ટ અને ટચ. પાંચ ઇન્દ્રિયનો મોહ એ શું પરિણામ લાવે છે? ઉત્તરાધ્યાન સૂત્રના 32મા અધ્યાયમાં ભગવાન આ વાત કરે છે. શબ્દમાં આસક્ત બને છે હરણ. એ પહેલું કથાનક આપણે જોઈએ કે જંગલની અંદર હરણને પકડવા શિકારી શું કરે છે? તો કે શિકારી શરણાઈ વગાડે છે, મ્યુઝિક વગાડે છે, એવો સરસ મજાનો પિયાનો વગાડે છે કે હરણ એમાં આસક્ત થઈ જાય છે. હરણ ભાન ભૂલે છે. હરણ સાંભળવામાં તલ્લીન બની જાય છે. હરણ મોહગ્રસ્ત બની જાય છે. એ પિયાનાના મધુર શબ્દ એની અંદર એ આકર્ષાઈ જાય છે, અને ધીરે ધીરે એ પિયાનો જ્યાં વાગે છે
એ મ્યુઝિક જ્યાં વાગે છે ત્યાં આગળ હરણ આવી જાય છે અને પછી એ શિકારી એને બાણથી વીંધે છે અથવા તો એને જાળની અંદર પૂરી દે છે, જાળથી એને પકડી લે છે. જ્યારે એનો મોહનો નશો ઉતરી જાય છે ત્યારે હરણને ખ્યાલ આવે છે કે ખરેખર હું મોટી મુસીબતમાં આવી ગયું છું. જુઓ, હરણ શબ્દ સાંભળવામાં લયલીન બની જાય છે. શબ્દને સાંભળવામાં એવો મોહ લાગી જાય છે કે પોતાના પ્રાણોની પરવા કર્યા વગર એ સામે ચાલીને શિકારીને આધીન થઈ જાય છે. આમ હરણને પકડવું સરળ નથી. હરણને શિકાર કરવો ઈઝી નથી, કારણ કે એ ઘણું ફાસ્ટ દોડે, એ જલ્દી હાથમાં ના આવે. પરંતુ શિકારી લોકો આવો આઈડિયા વાપરે. પહેલા એને મોહમાં પાડે છે, પછી એ હરણ મોહમાં પડે છે, બેકાબુ બને છે, પછી એ હરણને એ લોકો પકડી લે છે. મોહના કારણે હરણને નુકસાન થયું. શબ્દમાં આસક્ત બને છે હરણ. આ પ્રથમ કથાનક. રૂપમાં આસક્ત બને છે પતંગિયું. એ બીજું કથાનક આપણે જોઈએ. રૂપમાં આસક્ત બને છે પતંગિયું, બટરફ્લાય. જો રાત્રે દીવાનું અજવાળું હશે, રાત્રે લેમ્પ ચાલુ હશે, પતંગિયું મોહગ્રસ્ત બની જાય છે. એને ખ્યાલ રહેતો નથી કે આ અગ્નિ છે. એ મોહગ્રસ્ત બનીને એમ જોવે છે કે આ કોઈક સરસ મજાનું ફ્લાવર છે, આ કોઈક ફૂલ છે, એવું માનીને એ પોતે આકર્ષાઈને લેમ્પ ઉપર બેસવા જાય છે. એનું શરીર બળીને ખાક થઈ જાય છે. એ અગ્નિ છે એવો એને ખ્યાલ આવતો નથી, કારણ કે અત્યારે એ મોહથી ગ્રસ્ત છે. રૂપમાં આસક્ત બને છે પતંગિયું. રૂપ એટલે બહુ ફાઇન વસ્તુ. પતંગિયાને એમ થાય છે કે આવું બટરફ્લાય મેં ક્યાંય જોયું નથી. એટલે તીવ્ર ગતિથી કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર આંખો મીચીને એ પોતે લેમ્પ ઉપર બેસે છે. એની ધારણા ખોટી પડે છે. એ બટરફ્લાય નથી, એ કોઈ ફૂલ નથી, એ કોઈ ગુલાબ કે કમળ નથી. એ અગ્નિ છે એવો એને ખ્યાલ રહેતો નથી અને મોહગ્રસ્ત પતંગિયું મરણને શરણ થાય છે. રૂપમાં આસક્ત બને છે પતંગિયું. આ થયું બીજું કથાનક. ત્રીજું કથાનક. ગંધમાં આસક્ત બને છે ભ્રમરો. ભમરો ગંધમાં આસક્ત બને છે. ગંધ એટલે સુગંધ. સવારે કમળ ખીલેલું હોય. કમળ એટલે લોટસ. લોટસ સવારે ખીલે સૂર્યપ્રકાશમાં. ભમરો એ લોટસમાંથી રસ પીવે છે. એને ખૂબ આનંદ આવે છે. એને રસનો રાગ થઈ ગયો, એને રસનો મોહ થઈ ગયો.
એ લોટસમાં ને લોટસમાં બેસી રહે છે, એ કમળની અંદર બેસી રહે છે. આ જ જગ્યા બરાબર છે, અહીં સારું છે એમ માનીને એ કમળની અંદર એ ભમરો બેસી રહે છે. કમળનો રસ લીધા કરે છે. મોહથી એ આસક્ત થયો અને આ બાજુ જ્યારે સૂર્યપ્રકાશ ઓછો થાય છે, હવે સૂર્યાસ્ત થવાની તૈયારી હોય છે, સનસેટ થવાની તૈયારી હોય છે, ત્યારે ધીરે ધીરે એ કમળની જે પાંદડીઓ ખરી એ બધી બીડાવા લાગે છે. કમળની પાંદડીઓ હવે ધીરે ધીરે બીડાય છે. કમળ જે ખીલેલું હતું એ કમળ હવે સૂર્યની ગેરહાજરીમાં સંકોચાય છે અને એવું બને છે કે એ કમળ સંકોચાય છે, પછી ભમરો ઉડવા માટે ટ્રાય કરે તો પણ હવે ઉડી શકતો નથી, કેમ કે પાંખડીઓ બધી સંકોચાઈ ગઈ. લોટસ હવે સંકોચાઈ ગયું, જગ્યા નાની થઈ ગઈ, આડી કોઈ જવાની ગેપ ન રહ્યો, બહાર જવાનો હવે ગેપ નથી. એ અંદર ઘણી મથામણ કરે છે, બહાર નીકળવા માટે ઘણી મથામણ કરે છે, ધમ પછાડા કરે છે, પરંતુ પાંખડીઓ બધી બીડાઈ ગઈ, ભમરો બહાર નથી નીકળી શકતો. જુઓ, ગંધની આસક્તિએ, સુગંધની આસક્તિએ શું પરિણામ આવ્યું? તો કે એ ભમરો મરણને શરણ થાય છે. એક જ વિષયમાં આસક્તિ છતાં પણ મૃત્યુ. આ છે મોહ. મોહને દૂર કરો. 32મા અધ્યયનની અંદર ભગવાન આપણને એ સમજાવે છે કે જે 5 ઇન્દ્રિયના વિષયો ઉપર તમને મોહ છે, તમને આસક્તિ છે, એને દૂર કરવાની જરૂર છે. ગંધના કારણે, સુગંધની આસક્તિના કારણે ભમરો મરણને શરણને થાય છે. હવે ચોથું કથાનક. રસની આસક્તિ કોણે કરી? તો કે રસની આસક્તિ માછલીએ કરી. રસમાં આસક્ત કોણ થયું? ચોથું કથાનક. રસમાં આસક્ત થઈ માછલી. જુઓ, જે પેલા ફિશને પકડનાર માછીમાર હોય છે, એ માછીમાર ફિશને પકડવા માટે તળાવની અંદર એ લોકો કાંટો નાખે છે. લેકની અંદર એ લોકો માછીમાર લોકો કાંટો નાખે છે. એ કાંટાની અંદર માંસનો ટુકડો ભરાવેલો હોય, સાથે દોરી ભરાવેલી હોય. એ દોરી સાથે કાંટો એ લેકમાં નાખે છે. માછલી પોતે એમ સમજે છે કે મારે ખાવાની વસ્તુ આવી, મારા માટે કોઈ ફૂડ આવ્યું, અને માછલી તરત જ તીવ્ર ગતિથી દોડે છે. માંસના પીસને, ટુકડાને પકડવા માટે દોડે છે, પકડે છે, અને જેવો માંસનો ટુકડો પકડે છે, અંદર કાંટો હોય છે, અને એ કાંટાના કારણે એનું જે મોઢું હોય છે એ વિંધાઈ જાય છે, અને એ માછલી એ કાંટાની અંદર ફસાઈ જાય છે.
માછીમાર તરત દોરી ઊંચી કરશે, કાંટામાં ફસાઈ ગયેલી એ માછલીનો એ તરત બહાર ખેંચી લે છે અને બહાર કાઢી લે છે. માછલી માંસનો ટુકડો ખાવા ગઈ અને કાંટાની અંદર ફસાઈ જાય છે. વિષયની આસક્તિ કેવી ભયાનક છે, વિષયની આસક્તિ કેવી મુશ્કેલી ઊભી કરે છે, વિષયની આસક્તિ કેવું મૃત્યુ આપે છે, એ આ દ્રષ્ટાંત આપણને સમજાવે છે. રસમાં આસક્ત બને છે માછલી. આ હતું ચોથું દ્રષ્ટાંત, ચોથું કથાનક. હવે પાંચમું કથાનક. પર્સમાં આસક્ત હોય છે હાથી. હાથી એટલે એલિફન્ટ. હાથીને પકડવો કેવી રીતે? એમાં પણ જંગલી હાથી. એને પકડવો બહુ મુશ્કેલ. એને પકડનાર શિકારીઓ, એને પકડનાર મનુષ્યો આખો પ્લાન બનાવે છે. પેલા હાથીને મોહમાં પાડે છે અને પછી પકડી લે છે. એ કથાનક હવે આપણે જોઈએ. જંગલી હાથી, જેને લાંબા લાંબા દાંત હોય, જેના ગંડસ્થળમાંથી મદ ઝરતું હોય, જેની એક ત્રાડ મનુષ્યને ધ્રુજાવી દે, એવા ખૂંખાર હાથીને પકડવો એ ઘણું મુશ્કેલ છે. પરંતુ એને પકડનાર પ્લાન બનાવે છે. પહેલા એને મોહમાં પાડે છે, હાથીને આસક્ત કરે છે, અને આસક્ત થયેલો એ હાથી પછી ધીરે ધીરે મનુષ્યને તાબે થઈ જાય છે. પછી મનુષ્ય એને પકડી લે છે. એમ સીધે સીધો જંગલી હાથીને પકડવો એ ઈઝી નથી. એના માટે એ લોકો પ્લાન બનાવે છે. પહેલા એક મોટો ખાડો કરે છે. પકડનાર લોકો એક મોટો ખાડો કરશે. એ ખાડાની અંદર સૂકા પાંદડા ભરે છે, થોડું ઘાસ ભરે છે, જમીનને સમતલ એ ખાડો બનાવે છે. પછી એ ખાડા ઉપર કાગળની બનાવેલી એક હાથણી ઊભી રાખે છે. એક હાથણીનું સ્ટેચ્યુ એ ખાડાની ઉપર ઊભું રાખવામાં આવે છે. એ હાથણીનું સ્ટેચ્યુ બહુ બ્યુટીફુલ હોય. એ હાથણી દેખાવમાં ખૂબ સરસ હોય. જોનારને એમ જ લાગે કે આ રિયલ હાથણી છે. એવી હાથણીને એ સમતલ ખાડાની અંદર ઊભી રાખવામાં આવે છે. હાથણી કાગળની બનાવેલી હોય, હાથણી પૂઠાની બનાવેલી હોય, અને ફરતો ફરતો હાથી જ્યારે આવી હાથણીને જોવે છે ત્યારે એ પણ મોહમાં આવી જાય છે. એને પણ એમ થાય છે કે આવી હાથણી મેં ક્યાંય જોઈ નથી. એ મોહગ્રસ્ત થાય છે, એ આસક્ત બને છે, એ હાથણીને ટચ કરવા જાય છે. પોતાની સૂંઢ વડે એ હાથણીને એ સ્પર્શ કરવા જાય છે. અને જેવો નજીક જાય છે, હાથણીને સ્પર્શ કરે છે, એવો જ એ ખાડામાં પડી જાય છે. જે ખાડાઓમાં પાંદડા ભરેલા હતા, સૂકા પાંદડા ભરેલા હતા, એવા ખાડાની અંદર એ હાથી પડી જાય છે. ખાડો ઘણો મોટો હોય.
હવે એ હાથી ને ખ્યાલ આવ્યો કે હું ખાડામાં પડી ગયો. હવે એ ત્યાંથી નીકળી ન શકે, કારણ કે હાથી પોતે મુશ્કેલીમાં આવી ગયો. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ પકડનાર એને 4 દિવસ, 5 દિવસ, અઠવાડિયું કોઈ ખોરાક આપતા નથી. એ ખાડામાં જ હાથીને રહેવા દે છે. હાથી હવે નિર્બળ બની જાય છે. હાથીના શરીરમાં હવે શક્તિ નથી. ખાધા પીધા વગર 10-10 દિવસ થઈ ગયા. ખાડામાં ને ખાડામાં હાથીને થોડો ટ્રેન કરે છે, હાથીને થોડો કેળવે છે. હાથીના જે હાથી દાંત હોય છે એ કાઢી લેવામાં આવે છે, અને આવી બધી એને ટ્રીટમેન્ટ અને કેળવણી 15-15 દિવસ, 1 મહિનો એને ખાડામાં જ આપવામાં આવે છે. હાથી હવે નિર્બળ બની ગયો. એનામાં જે પહેલા જેવો જુસ્સો કે જોર હતું એવું નથી. હવે મનુષ્યો જે રીતે જીવાડે એવી રીતે એ જીવે છે. માણ એને થોડું થોડું ખાવાનું આપે. હવે એ ખાલી ચાલી શકે એટલી જ એનામાં શક્તિ છે. હવે દોડવાની શક્તિ નથી. જુઓ આવું પરિણામ કેમ આવ્યું? હાથીની આવી દુર્દશા કેમ થઈ? તો કે એ હાથી એક જ વાર મોહગ્રસ્ત બને છે. હાથી ચાલાક પ્રાણી છે, પરંતુ એ મોહગ્રસ્ત બન્યો. હાથણીને ટચ કરવા માટે એ જેવો નજીક ગયો અને પ્લાનથી બનાવેલા ખાડામાં એ પડી જાય છે અને મુશ્કેલીમાં આવી જાય છે. સ્પર્શમાં આસક્ત બને છે હાથી. આ આપણે 5મું કથાનક જોયું. શબ્દમાં આસક્ત બને છે હરણ. રૂપમાં આસક્ત બને છે પતંગિયું. ગંધમાં આસક્ત બને છે ભમરો. રસમાં આસક્ત બને છે માછલી. અને સ્પર્શમાં આસક્ત બને છે હાથી. ભગવાન કહે છે કે એક વિષયની આસક્તિ પણ મુશ્કેલી લાવે છે. તો જે મનુષ્યો 5 ઇન્દ્રિયના વિષયોમાં આસક્ત છે એની કેવી દુર્ગતિ થાય છે, એની કેવી દુર્દશા થાય છે. આ 5 દ્રષ્ટાંત એમ કહે છે કે એક સેન્સીસમાં, એક ઇન્દ્રિયમાં આસક્ત થયેલા પ્રાણીઓ પણ જો મરણને શરણ થયા તો જે મનુષ્ય 5 ઇન્દ્રિયની અંદર ગળાડૂબ છે, 5 ઇન્દ્રિયના વિષયોને ભોગવે છે, 5 ઇન્દ્રિયના વિષયોમાં આસક્ત છે, એવા મનુષ્યની કેવી દુર્દશા થાય છે એ આપણે સમજવાનું છે. મોહને દૂર કરો. આ 5 રૂપક, આ 5 કથાનક આપણને એ કહે છે કે આ 5 પ્રાણીઓ એ મોહગ્રસ્ત બની ગયા એટલે એમના જીવનમાં મુશ્કેલી આવી. મોહ એ આપણો શત્રુ છે. મોહ એ આપણો દુશ્મન છે. મોહ એ આપણને ઘણું નુકસાન કરાવે છે. શાસ્ત્રમાં મોહને મદિરાની ઉપમા આપી. મદિરા એટલે દારૂ, મદિરા એટલે વાઈન. કે કોઈકે દારૂ પીધો હોય તો એને ભાન રહેતું નથી, એ વિવેક ચૂકી જાય છે. બસ એવું જ છે.
જેને મોહનો નશો ચડે છે એ પોતે ભાન ભૂલી જાય છે. આપણે પણ મોહને જાણીએ કે આપણને મોહ કેવો છે. આપણને મોહ તીવ્ર છે, મંદ છે, ઓછો છે કે નથી. આપણા ભગવાનને મોહ હોતો નથી. ભગવાન આપણા વિતરાગી છે. એમણે મોહનો ક્ષય કર્યો હોય છે. ભગવાનને મોહ નથી. આપણા ગુરુ ભગવંતોએ મોહને ઓછો કર્યો છે, મોહને નિર્મૂળ કર્યો છે. આપણે મોહગ્રસ્ત છીએ કે મોહને ઓછો કર્યો છે, એ આપણે તપાસવાનું છે. મોહને આપણે પહેલા જાણીએ. આપણને કઈ કઈ વસ્તુનો મોહ છે, એનાથી આપણે ડિસ્ટર્બ થઈએ છીએ કે નથી થતા. એ મોહના કારણે આપણે મુશ્કેલીઓ ઊભી થાય છે, એ બધું આપણે ચેક કરીએ. જ્યારે મોહનું પોષણ નથી થતું ત્યારે માણસ ગુસ્સે થઈ જાય છે. જ્યારે મોહની અંદર એ પોતે સક્સેસ જતા નથી ત્યારે એ પોતે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન કરે છે. મોહને દારૂની ઉપમા આપવામાં આવી. જો દારૂ પીધેલો માણસ વિવેક ભૂલી જાય છે, એમ જ્યારે મનુષ્ય મોહગ્રસ્ત હોય ત્યારે એ વિવેક ભૂલી જાય છે. હું શું બોલું છું, શું કરું છું, એ એને ખબર પડતી નથી. દારૂ પીધેલ માણસ રોડ ઉપર પણ સૂઈ જાય છે. દારૂ પીધેલ માણસ એ પોતે એને કપડાનું પણ ભાન રહેતું નથી, કારણ કે એ એક એવો નશો છે. જેમ દારૂ એ એક નશો છે, એમ મોહ પણ એક નશો છે. મોહની જગ્યાએ મોહ નાશ પામે પછી વિવેક પ્રગટ થાય છે. આપણે મોહનો નાશ કરવાનો છે, મોહના વિજેતા બનવાનું છે. મોહને ઓછો કરીને આપણે મોહને નિર્મૂળ કરવાનો છે. આપણ મનુષ્યને મોહ શેમાં શેમાં છે? તો કે મનુષ્યને મોહ 3 વસ્તુમાં વધારે છે. એક તો ભોજનનો રાગ બહુ છે મનુષ્યને, એક ભોજનનો રાગ, બીજો શરીરનો રાગ અને ત્રીજો ધનનો રાગ. આપણને આ 3 વસ્તુનો મોહ વધારે છે. ફરીથી, પહેલા ભોજનનો રાગ, બીજો શરીરનો રાગ અને ત્રીજો રાગ છે આપણને ધનનો, એટલે કે પૈસાનો. ભોજનનો રાગ, આવી આવી આઈટમો ખાવી, સ્વાદિષ્ટ ખાવી, વધારે ખાવું, મનગમતું ખાવું, દિવસે ખાવું, રાત્રે ખાવું, અનુકૂળ ખાવું, ભાવે એ વધારે ખાવું, આ બધો છે ભોજનનો રાગ. આપણે માનવું પડશે કે આપણને ભોજનનો રાગ તીવ્ર છે, અને જેવા રાગ હોય એવા વિચારો હોય. ક્યાં જમવું છે, કઈ હોટલમાં જમવું છે, શું મેનુ જમવું છે, તેની સાથે શું એડજસ્ટ થાય, આ બધા વિચારો, ખાનપાનના વિચારો, આ બધો છે ભોજનનો રાગ. બીજો રાગ છે શરીરનો રાગ. શરીરનો રાગ, શરીરને સાચવવું, એની ટાપટીપ કરવી, એને સજાવવું ધજાવવું,
એ બધો છે શરીરનો રાગ. જો શરીરનો રાગ જે વ્યક્તિને વધારે હોય છે એ વ્યક્તિ શ્રમ બહુ ઓછો કરે છે, શરીરને લાડ લડાવશે, મહેનતનું કામ એ કરશે નહીં, શરીરને સાચવશે. શરીરનો રાગ, આપણને શરીરનો પણ બહુ રાગ છે, શરીરનો પણ બહુ મોહ છે. મારું શરીર બસ આવું જ રહેવું જોઈએ, ચોખ્ખું રહેવું જોઈએ, સરસ રહેવું જોઈએ, પર્સનાલિટી વાળું રહેવું જોઈએ. એ વધારે શ્રમ કરશે નહીં. જેને શરીરનો રાગ છે એ પોતે શ્રમ કરશે નહીં, મહેનત કરશે નહીં. અંતે પરિણામ શું આવ્યું કે આ શરીર રોગનું આજે ઘર બની ગયું. બહુ સાચવવાથી કે શરીરને બહુ લાડ લડાવવાથી શરીરમાં રોગોત્પત્તિ થાય છે. કારણ કે શ્રમ છૂટી ગયો, એક્સરસાઇઝ છૂટી ગઈ, કામ કરવાના બંધ થઈ ગયા. શરીરના રાગના કારણે જીવન બેઠાડું થઈ ગયું. એના કારણે શરીરમાં રોગ વધી ગયા. રોગ વધી એટલે દવાઓ વધી, અને દવાઓના કારણે શરીર આજે તંદુરસ્તના બદલે નાદુરસ્ત થઈ ગયા, હેલ્થ ન થઈ. જો શરીરનો રાગ રોગ લાવે છે, પરંતુ શરીરનો રાગ રાખ્યા વગર જે મહેનત કરે છે, પોતે પોતાનું કામ જાતે કરે છે, સેવાના કામો કરે છે, વંદના કરે છે અને શરીરને કેળવે છે, તો એનું શરીર એ પોતે રોગનું ઘર બનતું નથી. એનું શરીર કેળવાય છે અને એની તંદુરસ્તી પણ જળવાઈ રહે છે. મનુષ્યને પ્રથમ રાગ છે ભોજનનો, એ આપણે જોયું. મનુષ્યને બીજો રાગ છે શરીરનો, અને મનુષ્યને ત્રીજો રાગ છે ધનનો. ધન એટલે પૈસા, પૈસાનો રાગ, એના વિચારો. પૈસા મેળવવા માટે બધી ધાંધલ ધમાલ, પૈસા મેળવવા માટે બધા કાળા ધોળા કરવા, પૈસા વધારે મેળવવા માટે દિવસ રાત એક કરવા, પૈસા વધારે મેળવવા માટે દોડા દોડી કરવી, આ છે ધનનો રાગ. મનુષ્યને ધનનો રાગ પણ ખૂબ છે. મનુષ્યને 3 રાગ હોય છે એ આપણે જોયું. સૌ પ્રથમ ભોજનનો રાગ, બીજો રાગ સૌ પ્રથમ ભોજનનો રાગ, બીજો રાગ શરીરનો રાગ, અને ત્રીજો રાગ ધનનો રાગ. ભોજનનો રાગ તપ કરવા દેતું નથી, શરીરનો રાગ સેવા કરવા દેતું નથી, અને ધનનો રાગ આપણને દાન કરવા દેતું નથી. જુઓ ફરીથી, રાગના કારણે, મોહના કારણે આપણને શું નુકસાન થાય છે એ વાત હું આપને કહું છું. ભોજનનો રાગ આપણને તપ કરવા દેતું નથી. તપ જે મુક્તિનું કારણ છે, તપ જેવી બેસ્ટ વસ્તુ આપણને કોણ નહીં કરવા દે, તો કે ભોજનનો રાગ. કારણ કે ભોજનનો એટલો બધો તીવ્ર આપણને રાગ છે કે ભોજન આપણે છોડી શકતા નથી અને તપમાં એન્ટ્રી લઈ શકતા નથી. જેવા તપના વિચાર કરીશું એવું તરત આપણને બધી ભોજનની આઈટમો યાદ આવે છે. તપ કરવાનું આપણે માંડી વાળીએ છીએ કે પછી કરીશું, હવે આજે નહીં, કાલે નહીં, આજે નથી કરવું, કાલે કરીશું. ભોજનનો રાગ
આપણને તપ કરવા દેતું નથી. તપ માટે આપણે નેગેટિવ રહીએ છીએ અને જમવા પ્રત્યે આપણે પોઝિટિવ રહીએ છીએ. આજે હવે જમી લઈએ, કાલે તપનું વિચારીશું, કેમ કે ભોજનનો રાગ છે. અલગ અલગ ફાઇન ફાઇન આઈટમોનો રાગ છે. આ ખાવું કે તે ખાવું, આવું ખાવું કે તેવું ખાવું, આનો ઓર્ડર આપું કે આનો ઓર્ડર આપું. આઈટમોનો રાગ એ આપણને તપ કરવા દેતું નથી. તપ જેવી ઉત્તમ વસ્તુ એ આપણે મિસ કરીએ છીએ. જે તપ આપણને મુક્તિનું કારણ બને છે, જે તપ આપણને મોક્ષ પાવી શકે, જે તપ એક ઔષધ છે, જે તપ આપણા આરોગ્યની શુદ્ધિ કરી શકે, એવું તપ આપણને કોણ મિસ કરાવે છે? કે ભોજનની આસક્તિ, ભોજનનો રાગ, આઈટમો પ્રત્યે, ખાવાની આઈટમો પ્રત્યેની તીવ્ર રુચિ આપણને ઉત્તમ એવું અનુષ્ઠાન તપ કરવા દેતું નથી. જે ભોજનનો રાગ છોડી શકે તે જ પોતે તપમાં એન્ટ્રી લઈ શકે છે. આપણે ભોજનનો ત્યાગ અથવા તો ભોજનની જે તીવ્ર રાગ છે, એ ભોજનનો તીવ્ર રાગ આપણે છોડવાનો છે. સાદું જમીએ, સાત્વિક જમીએ, એકાસણું અથવા બેસણું કરીએ, ભૂખ લાગે ત્યારે જમીએ, પરંતુ જે ભોજન પ્રત્યેની તીવ્ર આસક્તિ છે, આવું જ જોઈએ, આમ જ જોઈએ, એવી જે તીવ્ર રુચિ છે, એમાંથી આપણે નીકળી જવું જોઈએ. તો આપણે મોહને દૂર કર્યો કહેવાય. આજની આપણી વાંચણીનો વિષય છે મોહને દૂર કરો. વનસ્પતિ કાયના આરંભ સમારંભથી આ બધી વસ્તુઓ બનતી હોય છે. ભોજનની તીવ્ર આસક્તિ એવું પણ બને કે આપણી દુર્ગતિનું કારણ બને. પેટને ખાલી ભાડું આપવાનું છે. પેટમાં, શરીરમાં અશક્તિ ના આવી જાય એટલે નિરારંભી આપણે ભોજન આપવાનું છે, પરંતુ સ્વાદિષ્ટ વસ્તુ જ જોઈએ, કંદમૂળ વાળી વસ્તુ જોઈએ, વધારે વિગયો વાળી વસ્તુ જોઈએ, વારંવાર જોઈએ. આ બધી જે રસાશક્તિ છે, એ રસાશક્તિને આપણે છોડવાની છે. ભગવાન એ જ કહે છે, મોહ, મોહને તમે હણો. ભોજનની આસક્તિ આપણને તપ કરવા દેતી નથી, એ આપણે જોયું. હવે બીજું, શરીરની આસક્તિ અથવા શરીરનો રાગ આપણને સેવા કરવા દેતી નથી. આપણે જુઓ, બીજાની સેવા કરવાનો ચાન્સ આવશે ત્યારે આપણને આપણા શરીરની દયા આવે. આપણે બીજાની સેવા કરવા માટે જલ્દી તૈયાર થતા નથી, કારણ કે આપણને એ વખતે આપણા શરીરની દયા આવે છે કે મારું શરીર પણ ક્યાં સારું છે, મારી તબિયત પણ ક્યાં સારી રહે છે, મારું શરીર પણ બરાબર નથી. એમ કરીને આપણે સેવા જેવી ઉત્તમ વસ્તુને મિસ કરીએ છીએ. ભોજનમાં તપ મિસ કરીએ છીએ અને શરીરના રાગમાં આપણે સેવાને મિસ કરીએ છીએ. કોઈના બે ધક્કા ખાવાના હોય તો આપણે અનિચ્છાએ કદાચ ખાઈશું. કોઈની જો સેવા કરવાની હશે તો આપણે કોઈક વાર બાનું કાઢીને ખસી જઈશું.
આપણને શરીરનો રાગ એવો છે કે આપણે બીજાનું તો શું, હવે આપણે આપણું કામ કરવાનું પણ માંડી વાળ્યું છે. આપણને આપણું કામ કરવામાં પણ હવે આળસ આવે છે. ત્યાં બીજાની સેવા આપણે ક્યાં કરીએ? જ્ઞાની પુરુષો તો એમ કહે છે કે તમે તમારું કામ પણ જાતે કરો, તમે સ્વાવલંબી બનો, શરીરને ખાલી સાચવો નહીં, તમે તમારું બધું કામ જાતે કરો અને પછી બીજા વડીલોનું કામ પણ તમે કરો. કોઈ દુઃખી હોય, દર્દી હોય, એની સેવા પણ તમે કરો. ખાલી તમારા શરીરને સાચવીને બેસી રહો અને સેવા જેવી ઉત્તમ વસ્તુ ન કરો એ કેમ ચાલે? શરીરને સાચવવાનું નથી. શરીર એ તો રાખ થઈ જવાનું છે. એ પહેલા એનો સદુપયોગ કરી લેવાનો. ભોજન પણ ખાધા પછી એ બગડી જાય છે, એનો પણ સદુપયોગ કરવાનો છે. શરીર પણ રાખ થઈ જશે, ઇન્દ્રિયો ક્ષીણ થઈ જાય એ પહેલા તમે એનો સદુપયોગ કરીને કોઈકની સેવા કરીને તમે પુણ્યાનુબંધી પુણ્યને ઉપાર્જન કરી લો. એવું ન બને શરીર સાચવવામાં માતા પિતાની સેવા મિસ થઈ જાય. એવું ન બને કે શરીર સાચવવામાં સંત સતીજી અને સંઘની સેવા મિસ થઈ જાય. આ ઉત્તમ વસ્તુ આપણે ચૂકી ન જઈએ એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. પરસેવો પાડીને પણ આપણે બીજાની સેવા કરવાની છે. જાતને ઘસીને આપણે ઉજળા થવાનું છે, પરંતુ શરીરને ખાલી સાચવવાનું નથી. શરીરને ખાલી ટાપટીપ કરીને એને સાચવી રાખવાનું નથી, પરંતુ આ શરીરથી આપણે વડીલોની, અનાથોની, સંત સતીજીની, સંઘની સેવા કરવાની છે. સેવા આપે મોક્ષના મેવા. સેવા જેવી ઉત્તમ વસ્તુને આપણે મિસ કરીએ તો આપણે બુદ્ધિશાળી ન કહેવાઈએ. સેવા તો મોક્ષના મેવા આપે. એવી સેવા આપણે ચૂકી ન જઈએ. જ્યાં સુધી હજી શરીર સશક્ત છે ત્યાં સુધી આપણે શરીરને સાચવવાના રાગમાંથી બહાર નીકળીને સેવા જેવું ઉત્તમ કાર્ય કરીને આપણે પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરીએ અને અશુભ કર્મોની આપણે નિર્જરા કરીએ. એ મેસેજ આમાંથી લેવાનો છે. હવે ત્રીજો પ્રકાર હતો, મનુષ્યને ત્રીજો રાગ છે ધનનો. ધનનો રાગ, પૈસાનો રાગ દાન કરવા દેતું નથી. ભોજનનો રાગ તપ કરવા દેતું નથી. શરીરનો રાગ સેવા કરવા દેતું નથી. અને ધનનો રાગ આપણને દાન કરવા દેતું નથી. ધનનો રાગ, ધનનો મોહ, પૈસાનો મોહ આપણને દાન કરવા દેશે નહીં. કારણ કે આપણને ધનનો એટલો બધો મોહ છે. આપણને નેગેટિવ વિચારો આવશે કે હું દાન કરીશ તો પછી મારી પાસે પૈસા ઓછા થઈ જશે. હું દાન કરીશ તો પછી બધા મારી પાસે વધારે માગશે. આવું બધું વિચારીને જે ધનાશક્તિ છે એ આપણને દાન કરવાનું મુલતવી રખાવે છે, દાન કરવાનું માંડવાળ કરાવે છે. કારણ કે આપણને ધનની આસક્તિ છે. અત્યારે નહીં, હવે પછી દાન કરીશું, પેલા ભેગું કરી લેવા દો. આપણી પાસે ક્યાં એટલું બધું ધન છે
કે આપણે દાન કરીએ, આવા બધા નેગેટિવ વિચારોથી આપણે દાન જેવું સરસ મજાનું સુકૃત્ય છે એને આપણે ચૂકી જઈએ છીએ. દાન એ તો વરદાન છે. આપણા ત્યાં શાસ્ત્રમાં કહ્યું કે દાન એ તો વરદાન છે. દાન આપનાર એ ગુમાવતો નથી, પણ એ પાછું મેળવે છે. આપણે જે દાન આપ્યું છે એ તો આપણને વ્યાજ સહિત આ ભવમાં કે આગળના ભવની અંદર આપણને પાછું મળે છે. દાન એ તો વરદાન એટલે કે શ્રેષ્ઠ દાન છે. ધનની આસક્તિ રાખ્યા વગર આપણે દાન કરવું જોઈએ. ધનનો મોહ રાખ્યા વગર આપણે દાન કરવું જોઈએ. ત્રણનો મોહ આપણે છોડવાનો છે. એક ભોજનનો મોહ, બીજો શરીરનો મોહ અને ત્રીજો ધનનો મોહ. આપણે સુપાત્ર દાન પણ કરીએ. સંત સતીજી આપણા ત્યાં પધારવા જોઈએ. આપણે ત્યાં એવું બધું સુસ્તું રાખીએ. આપણે પણ વહેલા જમીએ, આપણે પણ બધો યોગ રાખીએ, તો ચોક્કસ આપણને સંત સતીજીના સુપાત્ર દાનનો લાભ મળે. આપણે સુપાત્ર દાનનો લાભ પણ લઈએ. સાધર્મિકોને પણ આપણે મદદરૂપ થઈએ, એ પણ સુપાત્ર દાન છે. અનુકંપા દાન, ગરીબને આપવું, ઢોર ઢાંખરને આપવું, પશુ પક્ષીને આપવું, હેન્ડીકેપ્ટ સંસ્થાઓમાં આપવું, આ બધું છે અનુકંપા દાન. સુપાત્ર દાન પણ આપણે કરીએ અને અનુકંપા દાન પણ આપણે કરીએ. ધનનો મોહ ન રાખીએ. જે કોઈ સંસ્થાઓ સારું કામ કરતી હોય ત્યાં આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીએ, થોડામાંથી થોડું આપીએ. ધનનો આપણે રાગ કરીને, ધનને પકડીને કે સાચવીને આપણે બેસી ન રહીએ. એક કડવું સત્ય એ પણ છે, એ આપને હું વાત કરું. કડવું સત્ય કે ઘણીવાર એવું બને છે કે આપણે જેનો રાગ કરીએ છીએ, કે આપણને જેનો મોહ હોય છે, એ વસ્તુ કે વ્યક્તિ આપણને છોડીને પણ જતી રહે છે. જુઓ, આપણે ગમે એટલો શરીરનો રાગ રાખીશું, છતાં પણ શરીર વૃદ્ધ બને છે, વાળ સફેદ થઈ જાય છે. આપણે મોહ રાખ્યો, પરંતુ કડવું સત્ય એ છે કે એ વસ્તુ હવે જૂની થઈ ગઈ. ધનનો આપણે મોહ રાખીએ, પૈસાનો મોહ રાખીએ, પરંતુ લક્ષ્મી એ તો ચંચળ છે. આપણે વાપર્યું નહીં ઘણી વાર અને એવું બન્યું કે લક્ષ્મી ચાલી ગઈ. ધન હતું ત્યારે આપણે દાન કર્યું નહીં અને એવા સંજોગો આવ્યા કે લક્ષ્મી બધી જતી રહી. હવે દાન કરવાના ભાવ છે, પરંતુ આપણી પાસે ધન નથી. હવે એવું બન્યું કે તપ કરવાના ભાવ છે, પરંતુ હવે શરીરની અંદર શક્તિ નથી. કડવું સત્ય એ છે કે જેના ઉપર આપણને મોહ હતો, એ મોહવાળા પદાર્થો કાં તો ચાલ્યા જાય છે અને કાં તો આપણે ચાલ્યા જઈએ છીએ. આપણે મોહગ્રસ્ત ન બનીએ. આજની આપણી વાંચણીનો વિષય એ હતો. મોહના આપણે વિજેતા બનવાનું છે. 8 કર્મમાં સૌથી મોટું કર્મ અને 8 કર્મનું જો કોઈ સરદાર હોય તો એ મોહનીય કર્મ છે. મોહ, એનો હવે આપણે અર્થ જોઈએ.
મોહને હણો તો તમે મોક્ષે જઈ શકશો. મોહને હણો તો તમે મોક્ષે જઈ શકશો. મોક્ષનો અર્થ આપણે જોઈએ. મોક્ષ જે મોહનો ક્ષય કરે છે એ પોતે મોક્ષે જઈ શકે છે. આ બધી વસ્તુને આપણે સમજવાની છે. આસક્તિમાંથી આપણે બહાર નીકળવાનું છે. રાગમાંથી આપણે બહાર નીકળવાનું છે. આપણને કઈ કઈ વસ્તુ ઉપર મોહ છે એ મોહવાળી વસ્તુમાંથી આપણે બહાર નીકળવાનું છે. મોહ ઓછો કરીને મોહને આપણે નિર્મૂળ કરવાનો છે. પ્રશ્ન એ થાય કે મોહની જગ્યાએ ગોઠવવું શું? તો કે મોહની જગ્યાએ તમે વિવેકને ગોઠવો. મોહની જગ્યાએ તમે મૈત્રી અને પ્રેમને ગોઠવો. મોહનો નાશ કરવાથી જીવને મોક્ષ મળે છે. મોહ જેટલો ઓછો એટલી શાંતિ વધારે. ફરીથી આપને કહું કે મોહ જેટલો ઓછો એટલી સુખ શાંતિ વધારે. અને મોહ જ્યારે ડિસ્ટ્રોય થાય છે ત્યારે જીવને મોક્ષ મળે છે. આજની આપણી વાંચણીનો વિષય હતો મોહને દૂર કરો. પ્રશ્નોત્તરી. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં કોણ કોણ આસક્ત હોય છે? શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં કયા કયા જીવો આસક્ત હોય છે? કલ્પનાબેન. કલ્પનાબેન. ત્યાંથી અનમ્યુટ કરશો તો અહીંયા અવાજ સંભળાશે. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. બોલો બોલો. જય જીનેન્દ્ર. હા, શબ્દમાં હરણ આસક્ત બને છે, રૂપમાં પતંગિયો આસક્ત બને છે, ગંધમાં ભમરો આસક્ત બને છે, અને રસમાં માછલી આસક્ત બને છે, અને સ્પર્શમાં હાથી આસક્ત બને છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. હવે આગળ છેલ્લો પ્રશ્ન. મનુષ્ય કઈ ત્રણ વસ્તુમાં આસક્ત છે? અથવા મનુષ્યને કઈ ત્રણ વસ્તુ ઉપર રાગ છે? મનુષ્ય કઈ ત્રણ વસ્તુમાં આસક્ત છે? અથવા મનુષ્યને કઈ ત્રણ વસ્તુનો રાગ છે? છેલ્લો પ્રશ્ન. કલ્પનાબેન. કલ્પનાબેન. મનુષ્ય કઈ ત્રણ વસ્તુમાં આસક્ત છે? ભોજનમાં હા. ભોજનમાં તપ કરવા દેતું નથી, અને શરીરમાં શરીરનો રાગ. શરીરમાં સેવા કરવા દેતી નથી, અને ધનના રાગમાં દાન કરવા દેતું નથી. બરાબર. ફરીથી કલ્પનાબેન. ભોજનનો રાગ આપણને ભોજનનો રાગ તપ કરવા દેતું નથી. ભોજનનો રાગ આપણને તપ કરવા દેતું નથી, અને શરીરનો રાગ આપણને સેવા કરવા દેતું નથી, અને ધનના રાગમાં આપણને દાન કરવા દેતું નથી. બરાબર. મનુષ્યને આ ત્રણ રાગ છે. ભોજનનો, શરીરનો, ધનનો. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જીનેન્દ્ર. જય મહાવીર.